સોનગઢ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આધાર કાર્ડ લિંક કરાવવા 2-3 દિવસથી લાઇનમાં બેસેલા જોવા મળ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમાં નાખવા માટે જવાબદાર કોણ? એક તરફ સરકાર વિદ્યાર્થીઓને સારું ભવિષ્ય આપવા કરોડો રૂપિયા ખર્ચી રહી છે, પરંતુ બીજી તરફ વિદ્યાર્થીઓ સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે આધાર કાર્ડ લિંક કરાવવા શિક્ષકો તરફથી શાળામાં દબાણ કરાતા તેઓ 2 દિવસથી સોનગઢ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ લિંક કરવા પોતાનું શિક્ષણ બગાડીને બેઠા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે। સવાલ એ ઊભો થાય છે કે મામલતદાર દ્વારા તો એવું જણાવવામાં આવે છે કે દરેક ગામડાઓમાં આધાર કાર્ડ લિંક કરાવવા અને અન્ય ઓનલાઈન કામ કરવા માટે સીવીઈને જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ લોકોના જણાવ્યા મુજબ દરેક ગામડાઓમાં સુવિધા હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। વિદ્યાર્થીઓનું જે શિક્ષણ બગડી રહ્યું છે, મલંગદેવ ઓટામેળા શહીદ દૂરના ગામના લોકો આખો દિવસ અને ભાડું બગાડીને કામ ધંધો છોડીને અહીં બેસી રહેવા મજબૂર બન્યા છે। એની માટે જવાબદાર કોણ? આ અંગે સોનગઢ મામલતદાર શું જવાબ આપે છે તે પણ જોવું રહ્યું। બિંદેશ્વરી શાહનો રિપોર્ટ, સોનગઢ, તાપી। સેજલબેન, આધાર કાર્ડ લિંક કરાવવા લોકો આટલી લાઈન લગાવીને બેઠા છે, રોજ કેટલા લોકોના લિંક થાય છે? 40-45 જેવા। હવે તમે ગામડાની જે લિસ્ટ બહાર લગાવી છે કે અલગ અલગ ગામડાઓમાં બી સેન્ટર આપ્યા, બધા સેન્ટર તો બંધ છે। પણ આ મેઢાથી ઓટાથી આ બધા લોકો બહાર બેઠા છે, ખોટું બોલે છે એ લોકો। 2-3 દિવસથી એ લોકો રોજ ચાલુ થાય તો જ થાય એમ ને। હવે સ્કૂલમાંથી વાલીઓ ટીચરો એવું કહે છે કે તમે આધાર કાર્ડ લિંક નહીં કરાવો અને સ્કોલરશિપ જમા નહીં થાય તો અમને નહીં કહેતા, અમારી જવાબદારી નહીં, તો તમારી ફરજ નથી કે તમારે દરેક ગામડામાં કામ ચાલુ કરાવવું જોઈએ? મામલતદાર ઓફિસમાં તમારા હેડ કોણ કહેવાય? મામલતદાર મેડમ જ કહેવાય પોતે। રોજ 30-40 જણનું થાય તો બીજા બધાનું શું થાય? પછી કેટલાક લોકો તો 2-3 દિવસથી રોજ આવે છે। વિદ્યાર્થીઓનું ભણવાનું બગડે એવું નહીં લાગે તમને? જી બેન, ધન્યવાદ। બેન, તમારું નામ? કયું ગામ? મેળા। અંકિતાબેન, કયા કામથી તમે અહીંયા મામલતદાર ઓફિસમાં આવ્યા છો? મેળા શું કામ લઈને આવ્યા છો? આધાર કાર્ડ લિંક કરાવવા। હવે સવારે કેટલા વાગ્યાથી તમે અહીંયા આવ્યા છો? 9 વાગ્યાથી અત્યારે 2 વાગવાના। હજુ તમારું કામ થયું? નથી થયું। કેટલા દિવસથી તમે ધક્કા ખાઓ છો? 2-3 દિવસથી ધક્કા ખાઓ છો। તો તમને એવું નહીં લાગે કે તમારા ગામમાં જ આ વ્યવસ્થા કરી આપવી જોઈએ? પણ કરી આપવી જોઈએ કે નહીં? આટલી દૂર સુધી તમે આટલી દૂરથી આવો છો, તમે અત્યારે ખેતીવાડી છોડીને ઘરના કામ છોડીને તમે અહીંયા લિંક કરાવવા આવ્યા છો ને? તમારા છોકરા છોકરીનું કરાવવા આવ્યા છો કે તમારું પોતાનું? લિંક કોનું આધાર કાર્ડ લિંક કરાવવાનું છે? છોકરીનું, સ્કૂલમાં સ્કોલરશિપ માટે। હવે સ્કૂલમાં ટીચરો શું કહે છે લિંક કરાવવા માટે? ઉતાવળ કરવા શું કહે છે? નહીં, શિષ્યવૃત્તિ જમા નહીં થાય તો અમારી જવાબદારી નહીં। જી બેન, ધન્યવાદ। શું નામ તમારું? અર્ચના। કઈ સ્કૂલમાં ભણે? અહીંયા તમે મામલતદાર ઓફિસમાં કેમ આવ્યા છો? આધાર કાર્ડ લિંક કરાવવા। કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી આવો છો। હવે તમે અહીંયા આધાર કાર્ડ લિંક કરાવવા માટે એટલી દૂર સુધી આવો છો, એના કારણે તમારું ભણવાનું બગડે છે ને? બરાબર। અહીંયા સવારે કેટલા વાગ્યાથી આવીને બેઠા છો તમે? સવારે 9 વાગ્યાથી। ઓકે, ધન્યવાદ, થેન્ક યુ।